આ બાજુ કદાચ મને ઓળખતા ના ઓળખતા હોય, પણ મહેસાણા સોબરકોઠા મને ઝાટકા મશીન છે, એટલે કદાચ એવું કાઠું પડશે આજે, કારણ કે ઘણા સંતો હોય આયા છે પણ બોલ્યા નહીં હોય. મેરુજીએ આમંત્રણ આપ્યું હતું, ખરેખર તમારી માનું ધાવણ થયા હોય કેજો. એમ કીધું તું કે તમે બીડીઓ પીજો ને તમાકુ ખાવા આવજો. હે ક્ષત્રિયના દીકરા હોય બોલજો. આજે કરધણી વાયક આપ્યું હતું કે તમે આજ બીડીઓ જ પીજો, બીજું કોઈ ન કરતા, તમાકુ જ ખાજો. અરે રામ નામનું નામ લેવાથી મુખ પવિત્ર થાય. આ તમાકુ ને બીડીઓ ઠૂંઠા ગાલ્યા પવિત્ર મુખ ન થાય. હજારો કોલગેટ વાપરો ને ક્લોઝઅપ વાપરો ને તો રામ નામની જડીબુટી જો મુખમાં ન આવે તો મુખ પવિત્ર ન થાય. ખૂબ જીવનમાં આજના ટેકનોલોજીના જમાના પ્રમાણે આધ્યાત્મિક સિદ્ધાંત ઘણું ઊંડું છે, એમ ઉતરવું કાઠું છે. ભક્તો પેલા સુધરી જો તો બધું જગત સુધરી જાય એવું છે. ભજન ગાવું સહેલું છે, વાણીને બોલી નાખવી સહેલી છે, પણ વર્તવું છે ને એ બહુ કાઠું છે. ખૂબ જીવનમાં જાગજો ને પાછલી ભેટી તમને નડશે. હો જો તમારા બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં સુધારવું હોય, તમારે બાળકોની પ્રગતિ કરવા માંગતા હોય, તમે વ્યસનથી મુક્ત બનજો. હું કોઈ ગમે જગ્યાએ જાઉં દક્ષિણા સિવાય ભજન જ ચાલુ નહીં કરતો. આમાંથી કોઈ જો કદાચ ક્ષત્રિયના દીકરા હોય અને જો ભગતમાં પૂરેપૂરા હોય તો મને દક્ષિણા હાલવા 5 જણા ઉભા થઈને એવા હાલો કે આજથી તમાકુ નહીં ખાવું, આજથી બીડીઓ નહીં પીવું, તો ભજન ચાલુ કરવાના સત્સંગને મારે કોઈ લેવા દેવાય નહીં. જો તમારી માનું ધાવણ તમે ધાયા હોય તો 5 જણા એવા દક્ષિણા આપો કે આજથી આ બીડી તમાકુ ભજનમાં નહીં કરીએ અને અમે ખાસ જ નહીં જીવનનું, તો તમે ભગત હાચા. ના કે વાણી દાખોદારી બોલ બોલ કરો ને શું ફાયદો હોય? કેસેટ ચડાઈને મૂકી દો તો ગમે એટલી ઊંચી રાગમાં વાણી ગાતા પણ તમે વ્યસન કરતા શું કામનું હોય? જાગો જાગો જાગવા જેવો જોગ છે, અને જાગશો તો જ અંધાર મટી જાય. હાલ 4-5 છોકરા હોય બેઠા તો બેઠા પતે રમતા હતા. તમે આ વ્યસન કરો ને એના લીધે આર્યું આવે, કારણ કે 500 આવ્યો 250 આવ્યો કહેતા છોકરા. કારણ કે તમે આ વ્યસનમાંથી મુક્ત નહીં બનતા ને તમારા છોકરા જેવા વાગશે ને એનું પરિણામ રિઝલ્ટ તમે ભક્તિ કેવી કરી છે ને એનું રિઝલ્ટ તમારે કળે. કારણ કે આપણી ભારતની સંત માતા તોરલ બોલી સાહેબ નિજ્યા ધર્મની વાણી હમણાં બોલી, ખૂબ સુંદર. હમણાં મહાધર્મની વાણી બોલી. ગુરુજી મારા મહામંત્રનો છે મહિમા મોટો વખાણો બ્રહ્મના ભેદમાં. બ્રહ્મની અંદર કેવો ભેદ ભર્યો છે, જેને આખું જગત શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય એવું કહે છે કે બ્રહ્મ સત્ય और જગત મિથ્યા. તો બ્રહ્મની અંદર શું ભેદ પડ્યો છે એ ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરતા હતા. મહામંત્રનો મહિમા છે મોટો વખાણું એ બ્રહ્મના ભેદમાં ઋષિ મુનિ જપતા હતા, જેના જાપ હરી નતા ચારે વેદમાં. વેદ તો પછી રચાયા, પણ વેદમાં અક્ષર આવે, તમે આવતા નથી એવી વાત મહાપુરુષોએ કરી. અસલ યુગમાં નતો આધાર ને 50 કરોડમાં પાણી. નિરંજન હતા જેમાં નિરાકાર, અને એમાંથી શક્તિ દર્શાણી. આ વાતને જોડવા માટે મહાપુરુષો કે પહેલા તો આપણું અંતકરણ શુદ્ધ કરવું પડે. સત્સંગ ગમે એટલું કરે ને તોય ઉતરે એવું નહીં. તમે ભક્તો જો લાઈનમાં આવી જાઓ બસ, કારણ કે તમે જે કાર્ય કરો ને આખું જગત તમારી હમું નજર કરી રહ્યું છે. જગત ભક્તોની તમારી જરાય ભૂલ થાય ને એની ઘડે તમારા ઉપર ચડી બેસે એટલું જગત વાટ જોઈ રહ્યું છે. આ નહીં આવતા એનું કારણ જ જઈ વાટ જોઈને બેઠા કોરી મોરી. જેમ કોઈ 20 જણા જો પીપળાણામાં, પણ એ જગત બધા વાટ જોયું છે કે ભક્તો શું કરે છે. તમે ભૂલ કરો ને એટલી જ વાર છે, માટે તમે ભૂલ કરતા નીકળી જાઓ. કારણ કે મને સદારામ બાપાએ ટાપલી મારી છે, મારો ગુરુ ગિરનારી ઝેરી બાવો છે, એટલે ઝેર જેવું જ બોલાયું કે તમે વ્યસનથી મુક્ત બનો સાહેબ. સદારામ બાપા આપણા કહેતા હો કે કોઈ પણ સમાજમાં જાઓ ને સાહેબ તો વ્યસનથી મુક્ત બની જાઓ.
આજે કોઈ ચૌધરી સમાજમાં જો, કોઈ પટેલ સમાજની અંદર જો, કોઈ વાણિયા સમાજમાં જો, કોઈ ઠક્કર સમાજમાં જો, કોઈ પ્રજાપતિ સમાજમાં જો ને, તો એમના દીકરા દીકરીઓ ભણે છે, એટલું બધું ગણે છે, એટલું બધું વ્યસનથી એટલું બધું મુક્ત છે, અને ધીરે ધીરે ભક્તિના પગાઠિયામાં આવ્યા છે ને, એ લોકો જારીની પોસ્ટ ઉપર જતા રહ્યા છે, ને તમે હજી એ કણ ગુલામી કરી રહ્યા છો. કેમ કે તમે તમારા બાળકોને સારું શિક્ષણ નથી આપતા. સાહેબો શું કરે બિચારા? હે સાહેબ કીધું કે હોંટલી ચોખ્ખી કરવી, પણ હોંટલી પલાળવા દો તાણે ચોખ્ખી થાય ને સાહેબ. પલાળવી જ નહીં તો જાગો. જાગવા જેવો જોગ છે આજો, અને જાગશે તો જ અંધારા મટશે. હો, આ વાત ઘણી ઊંડી છે, પણ વાત ઝીણી પણ છે. સંતોની વાતો છે ઝીણી, ઝટપટ એમ નહીં સમજાય, ઝટપટ જો સમજાઈ જાય તો ખટપટ મટી જાય એવી છે. અરે સાહેબ, જેને એક વચનના ખાતર રજવાડું છોડી મેલે, ગોપીચંદ જેવો 92 લાખ માળવો મેલી દે, હરિચંદ્ર તારામતી જેવો રાજપાટ મૂકીને સાહેબ વચન માટે જતા રહે, અને એક રૂખી ના ઘેરે સાહેબ નોકરી કરવા તૈયાર થાય, તો તમે ભજનમાં આવો, તમને એક બીડી ઠોઠું છોડવા તૈયાર નહોતો, અને કહો છો ભક્તિ કરો? ભક્તિ નહીં કરતા તાલા કરો. એટલે જગાડે છે મહાપુરુષો સાહેબ કે જાગી જો, આમાંથી જાગી જો. જાગે કોણ? સુરો. સંત સુરા અને સુલક્ષણા. આ વ્યસનથી મુક્ત બની જાય તો સંત બને, તો સુરો બને અને સુલક્ષણો બને, પછી ન હોય એના આડમાં હલકી વાત. તોરલ કહેવા નર સંતને કેમ કરીને મોડા મળીએ, જાય મારે સ્વર્ગાપુરીનો શંકા. આ તોરલ માતાએ આપણને વાત કરી છે સાહેબ. નિજ્યા ધર્મ એમ ખાલી ગાવાથી અને વાતો કરવાથી હમણાં સુંદર વાણી ન કર્યું. ભાઈ વીરા મારા, વાતો કરે દાડા ના વળે. વાત શું છે? વાતનો મરમ સમજો સાહેબ. આપણા સંતો પોકાર કરે છે. હો, હું ઈ બાવો નથી કે ગોજની ચલમો પીતો હોય ને 50 જણાને ભેળો કરતો હોય. હું વ્યસનથી મુક્ત કરવા વાળો માણસ છું. પછી તમારે છોડવું હોય તો છોડજો, ન છોડવું હોય તો પરિણામે તમારે જ ભોગવવાનું. તમે બાવળો વાવશો ને એ ઓબાની આશા ન રાખતા. અને એટલે હમણાં વાણીમાં ખૂબ વાત કરી હતી કે ઓબો આ તો અમર છે, કોક ભૂમિને ભાવે. કોક ભૂમિ એવી હોય ને, ભૂમિ કેવી હોય તો તોરલ માતાએ જાડેજાને કીધું કે જાડેજા, પેલી તપાસજો તમે ભૂમ, અને પછી પાદરના ખેતર ખેડજો. એમ હોય નિજિયા નામનો બીજ વાવરાવજો, અને પ્રેમને સિંચજો પાણી. આ તો બહુ અમર છે સંતો, કોક ભૌમને અમર છે. આર્યો મરે એવો નથી, એનું નામ અમર. જે ન મરે એવો, મરે એવું છે શું અને ન મરે એવું શું છે, આપણે એનો ભેદ તો જાણવો પડે ને. તો ભગવાન કૃષ્ણજી ગીતામાં કહે કે અર્જુન, આત્મા અમર છે. એ નથી જન્મતો કે નથી મરતો, નથી આવતો કે નથી જાતો. તો આત્મા એવું છે શું, એ તો આપણે નક્કી કરવું પડે ને. આત્મા કહેવાથી આત્મા કરો તો કોઈ મેળ પડવાનો? અત્યારે રાત છે પણ આપણે દાડો કરો તો કોઈ તરત દાડા જેવું અજવાળું થવાનું? આત્માને જાણવો પડે. મીરાબાઈ કહે છે આત્માને જાણ્યા વિના 184 ન મટે, અને ઓળખ્યા વિના ભવના ફેરા. જો તું જો સુધી આત્મા છે શું એ ન ઓળખે તો તારું આ ચક્કર છે ને એમ ફરે છે. બધાના માથે ફરી રહ્યું છે ચક્કર. પણ ચક્કરમાંથી મુક્ત થવું હોય તો કબીર સાહેબે કીધું, એક ચલકી ચકી દેખ કે દિયા કબીરા રોય, દો પડકે બીચ में સાવંત બચા ના કોઈ. ઘંટીના 2 પૈડા વચ્ચે, 2 પડ વચ્ચે દાણા નાખો ને એટલે આટો થઈ જાય, ભમેડો મારો. એટલે અત્યારની દીકરીઓ કદાચ આવી ઘંટી ભાળી પણ નહીં હોય. જૂના જમાનામાં આપણી વખતમાં હતી સાહેબ. 4 વાગે દેણા દળે બાયો, વલોણો વલોવે, કુએ પોણી જ હોય. 4 વાગે ભાત કરી અને ડોફા વોળ લઈને જાય, પાછળ શિરામણી કરવા જોઈએ. આ બધું જૂના વખતમાં તો, પણ એમાં ઘંટી દોણા નાખો એટલે એક દોણો બચે નહીં, આટો થઈ જાય. પણ એમાં જે ખીલો હોય ને, ખીલો 2 પૈડાને જોડવા માટે વચ્ચે ખીલો આવે, અને ખીલાની પાયણ પડ્યો એ દોણાને આખો દિવસ ઘંટી ચાલે ને તો એને કોઈ ન થાય.
કેમ? એ સદગુરુ નામનો ખીલો છે, વચન રૂપી ખીલો છે, અને વચને માર્યા એ મરી ગયા, વચને છોડ્યા રાજ. જેને જેને વચનને વિવેકથી વિચાર્યો એ અન સુધરી ગયા છે કાજ. આ વચન શું છે સાહેબ? વચન જોડવા માટે અને આપણા મનુષ્યનો અવતાર મળ્યો છે. આ વચન શું છે? એને સમજવા માટે. આત્મા શું છે? એને જોડવા માટે. આપણને કેવળ ને કેવળ એક માતા પિતાના કર્મથી અને સદગુરુની કૃપાથી આ દેહવાદ ધારણ કર્યો આપણે. અને આ દેહમાં તમે ધારો કરી શકો. પશુ કી બનિયા બને. સાહેબે સુંદર વાત કરી તમને. પશુ કી બનિયા બને, નરનો કુશ ન હોય. નર જો ઉત્તમ કર્મ કરે ને તો નરનો નારાયણ. આ ધરતી ઉપર જેટલા આયા ને આ પોચ ભૂતોનું શરીર લઈને જ આયા. પણ પોચ ભૂતોના શરીરમાં એ છઠ્ઠો ચલાવવા વાળો કોણ છે? બસ એને ઓળખી લીધો ને કર્મ એવું કર્યું ને ગુરુના ચરણે રહીને, એટલે નર્મથી નારાયણ બની ગયા સાહેબ, પરમાત્મા બની ગયા. અને પરમાત્માના ગુણગાન આપણે કહીએ છીએ. તો આપણે હજી કેટલે પડ્યા છે એ આપણે નક્કી કરવું. આપણે એના ગુણગાન ગા કરશે. કર્મ એ પ્રકારનું કરવું પડશે. હે અર્જુન, ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી અર્જુનને મહાભારતના રણ મેદાનમાં વચ્ચે રથ લાયો ને પૂછે છે, અર્જુન તું છે કોણ? એટલે અર્જુન કે હું અર્જુન છું પ્રભુ. કે મેં તારું નામ નથી પૂછ્યું ગોડા. તું કહેશે કે હું અર્જુન છું પણ મેં નામ નથી પૂછ્યું. તું કોણ છે? કે હું કુંતાનો દીકરો છું. કે મેં તારી માનો પરિચય નહીં પૂછ્યો. તું કોણ છે? કે બાબુ મને નહીં ઓળખતા પ્રભુ, હું તમારી ફઈનો દીકરો. કે હું ઈ હગા સંબંધીની વાત નથી કરતો. તું કોણ છે એ વાત કરી. બસ આપણે ઈ જ માથાકૂટ છે કે તું કોણ છે. તો કે પ્રભુ છેવટે એની વાત કરી છે કે હે પ્રભુ હું ક્ષત્રિય છું. તો કે એ તો તારી જાતિથી, મેં તારી જાતિ નથી પૂછી. તું કોણ છે? પછી એને ખબર પડી હતી કે પ્રભુ આ વાત હવે મને બતાવો. પછી એને બતાવી કે હે અર્જુન, અજર અમર અવિનાશી, હે અર્જુન તું આત્મા છે પણ દેહ તારો ધારણ બન્યો છે. તારી જાતિ પડી છે, જાતિમાં તો ક્ષત્રિય આવે છે અને ક્ષત્રિયનો એક જ ધર્મ છે યુદ્ધ કરી. બસ પછી તીરું પાડ્યું છે સાહેબ. પછી કીધું કોણ મરે ને કોણ જાય? હે કોણ મરે ને કોણ જીવે? અર્જુન આત્મા અમર કહાવે. આવું ગીતામાં પ્રભુજી જ્ઞાન કુરુક્ષેત્રના મેદાનમાં અપાવે. જો હગ પણ આડા. આ વાતમાં આ પુરુષોને આપણી જો સુધી નહીં સમજે ને ત્યાં સુધી સાહેબ આપણો મેળ નહીં પડવાનો. અને આ દુનિયાની અંદર હમણાં સાહેબે સુંદર વાત કરી, હુંડલી પોણી ન આવે પણ આપણે ગેરંટી સાથે હુંડલી પોણી લાવવું. લ્યો બોલો તમે લાવી કહો. સાયણી પોણી લાવવું હોય તો હું લાવું. હાલ બરફનો ગોગડો જમીન લાયા ચમ ન આવેલો. હે પોણી જ છે ને, જમાવવું પડે. બસ જુગતી આવડવી જોઈએ. એને જમાઈ દો તમે. એમ ગુરુના ચરણમાં જઈને જો કદાચ આપણું મન જામી જાય તો બરફ થઈ જાય. બરફ થઈ જાય હુંડલીમાં ચાયણીમાં આવે. અને ઈ મહાપુરુષો જુગતી બતાવે છે કે પેલા જુગતી કરવા માટે એ પાનબાઈ ને ગંગા સતી સમજાવે છે. પાનબાઈ પેલું અંતકરણ શુદ્ધ કરી લ્યો. આ શરીરની અંદર એવો એક લગાર જો કદાચ ખોટ મોય પડી હોય ને, અંતકરણ શુદ્ધ ન થયું હોય ને તો આરી વાત ઠેરાય એવી. અને એ જ ભગવાન રામચંદ્ર બેઠા છે, સીતાજીમાં જાનકી બેઠા, લક્ષ્મણ જતી બેઠા છે. અને એ વખતમાં જાનકી રામચંદ્ર ભગવાનને લક્ષ્મણોમાં ઈશારો કરીને કહે છે પ્રભુજી મને કહો તમે વડા ધર્મની વાત. મોટો ધર્મ, વડા ધર્મ, આદિ ધર્મ શું છે? આર્યો મહાધર્મ. મને કહો આ મહાધર્મની વાત. જેવી તેવી શું હું તો તમારા ઘરની ના રે. જાણે ભગવાન રામચંદ્ર બોલ્યા છે કે સતી આ તમે જેવા તેવા તો અમારી નારસોની જાતિ લાજી, આ દાવો લાગ્યો, હક દાવો લાગ્યો, એ આ વાત થાય એવી નથી. કેમ? વસ્તુ છે ઘણી મોટી, પાત્ર છે નાનું. એ ઠામ વિના નહીં ઠેરાય. કાચો પારો છે લક્ષ્મણ જેવા તેવાથી નહીં જીરવાય. તો કે આ વાત અધૂરી રહે.
ભોળાનાથે અમર ગુફામાં કીધી માં પાર્વતીને. હાલનું જે અમરનાથની ગુફા રહી ને એ પહેલી વાત કરવા માટે મહાધર્મની ત્યાં લઈ ગયા હતા. એકાંત નહીં, એકાંતે બેસીને તમે લાખા ધણીને આરાધો અને વાત કે અધૂરી રહી જાય કે ના અમે હશું યદુકુળમાં અવતાર કૃષ્ણ તરીકે અમે આવશું અને તમે હશો રૂક્ષ્મણી નાર અને લક્ષ્મણ જતી હશી બળીભદ્ર અવતાર તેદી કેશું આ વડા ધર્મની સાહેબ ઈ યુગમાં આયા છે. કૃષ્ણ બન્યા છે, રૂક્ષ્મણી બન્યા છે, બળીભદ્ર થયા છે. અને એ સમયે જ્યારે હાલનું જે બેટ દ્વારકા રહ્યું ને એમાં નાવડા બેઠા ત્રણેય જણા. અને એ વખત માં આ રૂક્ષ્મણીને ખબર હતી કે આ મારો પતિ કૃષ્ણ છે, નારાયણ છે, હું લક્ષ્મીજીનો અવતાર છું. પણ બળીભદ્રા ભૂલી ગયા હતા. હવે એ વખત બળીભદ્ર સાહેબ મોટા હતા કૃષ્ણજીથી, એટલે જેઠપણું લાગતું હતું. જેઠવામાં વાત કરીને ઊંચા અવાજમાં વાત કરાય નહીં. પણ દરિયાનો કોઠો આવતા આવતા સાહેબ રૂક્ષ્મણી બોલી ગયા, તમે કોણ તમારા ભાઈને વડા ધર્મની વાત જે અધૂરી ગઈ. સાહેબ મર્યાદા તૂટી ગઈ તો હતી. જેઠવામાં બોલાય નહીં, જેઠવામાં મોઢું ઉગાડું ન કરાય. અને એ સમયે રૂક્ષ્મણીએ કર્યું એટલે ત્યાંથી મર્યાદા તૂટી સાહેબ. અને ત્યાંથી કીધું કે હવે આરી વાત હાલ થાય એવી નથી. અમે હશું પોકરણ ગઢના રાજીયા, લેશું અજમલ ઘરે અવતાર. અમે હશું રામદેવ અને વડા વિરમદે અને તમે હશો નેતલ દે નાર અને તેદી કહેશું આ વડા ધર્મની. ઈ વડા ધર્મની વાત સાહેબ ઈની એ જ વાત છે, કોઈ જુદી નથી. જે જે સંતો પોકાર પાડી પાડીને કરશે, જે પણ વાણીમાં આવે છે સુંદર, એક એક વાણીમાં સવારામ બાપાની સુંદર સુંદર વાણી આવી સાહેબ. સવારામ બાપાએ તો કીધું છે ચોખ્ખું હો કે હારે માં હારે માં હારે મારે